ઠંડીમાં ખાવાની મજા પડી જાય તેવા ટેસ્ટી અને મસાલેદાર બ્રેડ પકોડા બનાવીશું. તો તેના માટે 2 કપ ચણાનો લોટ, સ્વાદ પ્રમાણે નમક, 1 પિંચ હળદર, અડધી સ્પૂન ચીલી ફ્લેક્સ, 2 સ્પૂન ચોખાનો લોટ, થોડા ધાણા. હવે થોડું પાણી એડ કરી આ રીતે રીબીન પડે તેવું બેટર બનાવીશું. જો ચોખાનો લોટ અવેલેબલ ન હોય તો સૂજી અથવા રવો પણ એડ કરી શકાય. હવે પેનમાં 2 સ્પૂન તેલ, અડધી સ્પૂન જીરું, 1 પિંચ હિંગ સાથે કાંદાના ટુકડા એડ કરી 2 મિનિટ જેવું સાતળી. તેમાં આદુ મરચાં ક્રશ કરેલા એડ કરી 1 મિનિટ જેવું થવા દઈ. તેમાં આમચૂર પાવડર, ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે નમક, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરી તેમાં અડધા લીંબુનો રસ એડ કરીશું. સાથે અડધી સ્પૂન ખાંડ, અડધી સ્પૂન સૂકા ધાણા ક્રશ કરેલા એડ કરી સારી રીતે મિક્સ કરી તેમાં બોઇલ કરેલા બટેટા મેશ કરેલા છે તે પણ એડ કરીશું. સાથે થોડા ધાણા એડ કરી બધું સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું. હવે અહીંયા મેં વ્હાઈટ બ્રેડ લીધી છે. જો તમારે મલ્ટીગ્રેન કે વ્હીટ બ્રેડ લેવી તો પણ લઈ શકાય. હવે તેના પર ગ્રીન ચટણી, ટોમેટો કેચઅપ લગાવી સાથે એક ભાગ પર બટેટાનું સ્ટફિંગ આ રીતે સ્પ્રેડ કરીશું. હવે આ રીતે બ્રેડના 2 ટુકડા કરીશું. જો વધારે મોટી હોય તો 4 ટુકડા પણ કરી શકાય. હવે જે બેટર બનાવ્યું હતું તેમાં 1/4 ટીસ્પૂન બેકિંગ પાવડર, 1 સ્પૂન ગરમ તેલ એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી આછો ગોલ્ડન બ્રાઉન જેવા અને થોડા ક્રિસ્પી એવા થાય ત્યાં સુધી થવા દઈશું. પકોડા લાંબા સમય સુધી ક્રિસ્પી એવા રહે તેના માટે બેકિંગ પાવડર એડ કર્યો છે. જો બેકિંગ પાવડર અવેલેબલ ન હોય તો કુકિંગ સોડા પણ ચાલે.